અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી ભારે ચિંતા વ્યાપી છે. અહેવાલો મુજબ મૂળ મહેસાણાના અને અમેરિકામાં જન્મેલા 21 વર્ષના ક્રિશ પટેલની તાજેતરમાં કોઈ અજાણ્યા શખ્સે ગોળી મારીને હત્યા કરી દીધી છે. તેની આખાય ફેમિલી યુએસમાં જ સેટલ છે. ઘટનાના દિવસે ક્રિશ પિતાના નામે રજિસ્ટર્ડ ટેસ્લા કાર લઈને મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો. તેણે પોતાના પેરેન્ટ્સને એક જ કલાકમાં પાછા ફરવાનું કહ્યું હતું, પરંતુ 4 કલાક સુધી તે પરત ન ફરતા માતા પિતા ચિંતામાં મુકાયા હતા. બરાબર તે જ સમયે સ્થાનિક પોલીસ વિભાગ તરફથી પિતાના ફોન પર એક આકસ્મિક કાનૂની ફોન કોલ આવ્યો હતો, જેના લીધે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ક્રિશ પિતાની ટેસ્લા કાર લઈને ગયો હોવાથી પોલીસે પિતાનો સંપર્ક કર્યો હતો. જોકે કેટલાકનું કહેવું છે કે ચિંતિત પેરેન્ટ્સે જીપીએસથી લોકેશન ટ્રેસ કરીને ક્રાઇમ સીન પર પહોંચી ગયા હતા. અહેવાલો અનુસાર હુમલાખોરે ક્રિશને સીધી માથામાં ગોળી ધરબી દીધી હતી અને તેનું શબ કારની અંદરથી જ મળ્યું હતું. 21 વર્ષના પુત્રના આવા અરેરાટી ભર્યા મોતથી આખો પરિવાર ઘેરા શોકના આઘાતમાં સરી પડ્યો છે. આ ભયાનક હત્યા પાછળનો અસલી મોટિવ એટલે કે લૂંટનો ઈરાદો હતો કે નહીં, તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી નથી અને સ્થાનિક અમેરિકન મીડિયામાં પણ આ સમાચાર હજુ સુધી પબ્લિશ થયા નથી. મૃતક ક્રિશ પટેલની અંતિમ વિધિ 17 તારીખે પેન્સિલ્વેનિયાના લેવિટ ટાઉન ખાતે યોજાવાની છે, પરંતુ પ્રાપ્ત થયેલા મેસેજ મુજબ પરિવારનો કોઈ જ સત્તાવાર કોન્ટેક્ટ નંબર ન હોવાથી તેમનો સીધો સંપર્ક સાધી શકાયો નથી. આશ્ચર્યની વાત એ છે કે ક્રિશ પટેલ છેલ્લા 10 દિવસના ટૂંકા ગાળામાં જ અમેરિકામાં ગોળી વાગવાથી મોતને ભેટનારો ચોથો ભારતીય નાગરિક સાબિત થયો છે. હજુ હમણાં જ ફ્લોરિડામાં બનેલા એક શૂટિંગના બનાવમાં ગુજરાતી પિતા પુત્ર હિતેશ પટેલ અને પાર્થ પટેલના કરુણ મોત થયા હતા, જેમાં માનસિક બીમારીથી પીડાતા પુત્ર પાર્થે જ પોતાના પિતાને શૂટ કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. જ્યારે બીજી એક ઘટના જ્યોર્જિયામાં બની હતી, જ્યાં ઘર કંકાસમાં વિવાદમાં શીતલ વારજીસેન નામની ભારતીય મૂળની મહિલાને તેના પતિએ ગોળી મારી દીધી હતી. આમ વિદેશની ધરતી પર આપણા ગુજરાતીઓ સામે વધી રહેલા આવા ગુનાહિત હુમલાઓ ચિંતિત પરિવારો માટે બહુ મોટો અને હૃદયદ્રાવક કાનૂની પાઠ સાબિત થયો છે. દોસ્તો, આપણા સંતાનો 4 વ્હીલ લઈને નીકળે કે કોઈ પણ વાહન લઈને નીકળે, તેમની હંમેશા જીપીએસ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. એ આ કેસ ઉપરથી જાણવા મળે છે. દોસ્તો, તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.